કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાંછરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે સત્તુની છાશ બનાવીશું. તો આપણે સત્તુનો પાવડર ઘરે જ બનાવીશું. તો સત્તુની છાશ આ ઉનાળાની ગરમીમાં પીવાથી શરીરને સારું રહેશે. તો આપણે ચાલો આ ઉનાળાની ગરમીમાં સત્તુની ઠંડી ઠંડી છાશ બનાવીએ. આજે બનાવીશ હું સત્તુની છાશ. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ મિક્સર જારમાં થોડો ફુદીનો અને થોડા ધાણા નાખીશું, એને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે હવે ફુદીનો દાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે, થોડાક જતા એટલે આમાં ચોંટી ગયા છે. હવે આપણે આ બધું એક બાજુ કરી દઈશું અને આ પછી એમાં નાખી દઈશું આપણે જે રેસીપી બનાવી છે ને એમાં. હવે મેં આ 2 ગ્લાસ લીધા છે, તો એમાં આપણે સત્તુનો પાવડર નાખીશું. તમારે જેટલો નાખવો હોય એટલો નાખી શકો. અને ગ્લાસ નાના છે એટલે આપણે થોડો નાખીશું, જેટલું આપણે બનાવવું એટલો. હવે એમાં ફુદીનો અને ધાણા જે પીસ્યા હતા ને એ પણ આપણે એમાં નાખીશું. હવે આપણે એમાં મરી પાવડર નાખીશું. હવે એમાં શેકેલું જીરું નાખીશું. તમે જે રીતે તમને ફાવે એ રીતે નાખવાનું. હવે આપણે સંચળ પાવડર નાખીશું. આપણે ચણા મોળા હતા, ખારા નહોતા, એટલે આપણે એ પ્રમાણમાં નાખીશું. હવે આપણે છાશ નાખીશું. હવે આપણે આ મિક્સ કરી લઈશું બધું. આ રીતે બધું મિક્સ કરી લઈશું. તો આપણી સત્તુની છાશ તૈયાર છે. તમે સત્તુનું શરબત પણ બનાવી શકો, તેમાં તમે લીંબુ નાખી અને શરબત પણ બનાવી શકો. તો આપણે ધાણા અને ફુદીનાથી ગાર્નિશ કરીશું.